અદાણી જેવા બીજા ઉદ્યોગ ગૃહો જે છે એ એના કોન્ટ્રાક્ટર હોય એ રીતે કામ કરે છે. એટલે તમે કહો સરકાર શું કામ રિસ્પોન્સ આપે? કારણ કે સરકારને ચૂંટણી જીતવા માટે હજારો કરોડનું જે ફંડ જોઈએ છે એ આ પૂંજીપતિઓ આપે છે. એટલે પૂંજીપતિઓના ચાટુકાર તરીકે કે સરકાર માનશે કે નહીં, અમે બહુ સ્પષ્ટ માનીએ છીએ જખ મારીને માનવું પડશે. કારણ કે અંતે જનતા સર્વોપરી છે. અગાઉ માંડલ બેચરાજી સર આંદોલનમાં જનતાની જીત થઈ હતી, સરકારે ઝૂકવું પડ્યું હતું. આમાં પણ સરકારને ઝૂકવું પડશે. 15મી જૂને જ્યારે હજારો ટ્રેક્ટર રસ્તા ઉપર આવશે ને ત્યારે સરકારને ખબર પડી જશે બધાનો ચાળો કરાય, ખેડૂત અને પશુપાલકોનો ચાળો ના કરાય. અત્યારે જે આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ગઈ છે એની મુખ્ય માગણી એ છે કે ખેડૂતોને પોતાના ખેતરની માલી પર હેવી વીજ લાઈન નાખે છે પણ એનું યોગ્ય વળતર નથી આપતા. એટલા માટે થઈને આજે સરકાર સામે, આ તંત્ર સામે અને આ કંપની સામે આંદોલન એટલા માટે કરવું પડે છે કે કંપનીને સરકાર અને તંત્ર સપોર્ટ આપે છે અને ખેડૂતોને કોઈ સરકાર કે તંત્ર સપોર્ટ નથી આપતું. એટલા માટે આંદોલન કરવાનો વારો આવ્યો છે.